તો જે પ્રમાણે આગાહી હતી તે મુજબ વરસાદ થઈ રહ્યો છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસી મહેર। અને આપને અપડેટ આપી દઈએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં મેઘ મહેર થઈ છે। અને તેમાં મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, જે આગાહી ગઈકાલે આપવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે। પંચમહાલના શહેરામાં જુઓ 5 ઇંચથી પણ વધુ વરસાદ થઈ ગયો। શહેરા પાણી થઈ ગયું છે, 5.35 ઇંચ। મહીસાગરના કોઠંબામાં જ્યાં 5.16 ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો છે। કોઠંબામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો। આ ઉપરાંત લુણાવાડા તાલુકા હોય, બાલાસિનોર હોય, ત્યાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ થયો છે। અને 15 તાલુકા એવા નોંધાયા જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। એટલે હવામાન વિભાગની આગાહી મુજબ જે આગાહી કરવામાં આવી હતી, અનુમાન લગાવવામાં આવ્યું હતું, એ જિલ્લાઓને તેની આસપાસ મહદઅંશે વરસાદ થયો છે। અને આગાહી મુજબ 5 ઇંચ સુધી પણ વરસાદ કેટલાક તાલુકાઓમાં થઈ ચૂક્યો છે। બાકી અનેક જગ્યા એવી છે જ્યાં છૂટો છવાયો કે મધ્યમ વરસાદ પણ થયો છે। રાજ્ય